મોટો પડકાર સર્જાઈ રહ્યો છે અને આ પડકાર છે વાવાઝોડાનો। જી હા, આગામી સમયમાં વાવાઝોડું આવી રહ્યું છે। અલગ અલગ રાજ્યોને તે બાનમાં લેશે। કયા છે રાજ્યો, શું રહેશે તેની વિગતો જોઈશું બિગ બોલ પર, જેથી કરીને આપ વાવાઝોડાની સ્થિતિને અનુમાન લગાવી શકો આવતીકાલે। એટલે માત્ર થોડા કલાકોની અંદર આ વાવાઝોડું ત્રાટકી શકે છે। જે વાવાઝોડું આવવાનું છે તે ભારતના કયા કયા રાજ્યોમાં જોવા મળશે, તો સૌથી પહેલા આપને જણાવીએ કે કુલ 3 રાજ્યો એવા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ હવામાન એજન્સીઓ દ્વારા આપવામાં આવ્યું છે। કયા છે 3 રાજ્યો, તો આપ જુઓ 3 સાઉથના રાજ્યો છે। દરિયાઈ વિસ્તારના તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશ। આ 3 જગ્યાએ ભારે વરસાદની શક્યતાઓ છે, કારણ કે અહીં હિટ કરી શકે છે અને એટલા માટે એનડીઆરએફની ટીમ પણ તૈનાત છે। સુરક્ષાને લઈને પણ પૂરતું ધ્યાન અપાઈ રહ્યું છે। વાતાવરણ બદલાવાની શરૂઆત આ 3 રાજ્યોમાં અત્યારથી થઈ ગઈ છે અને 2 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ, આ 3 જગ્યાએ હાલ સ્થિતિ વાતાવરણ મુજબ વધારે પવનવાળી છે, પરંતુ આવનારા કલાકોમાં વધુ વરસાદ અને પવન જોવા મળશે અને એટલા માટે જે લોકો જોખમી જગ્યાએ રહેતા હોય, ખાસ કરીને નીચાણવાળા વિસ્તાર કે દરિયાઈ કાંઠાના વિસ્તાર, એ તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા ખૂબ જરૂરી છે અને એની કામગીરી પણ હાથ ધરાઈ છે, કારણ કે આગામી 48 કલાકમાં દેશના 3 જગ્યાએ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ હશે। વાવાઝોડું આવતીકાલે ત્રાટકી શકે છે, ત્યારે તમિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આંધ્રપ્રદેશમાં પણ એ જ સ્થિતિ છે। વાવાઝોડું જ્યારે ટકરાશે ત્યારે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી પવન ફૂંકાશે। ત્રાટકશે ફેંગલ વાવાઝોડું। ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ। ત્રણ રાજ્યોમાં હાઈ એલર્ટ। ગુજરાત પર શું થશે અસર? ફેંગલ વાવાઝોડાની અસર ભારતના વિવિધ ભાગોમાં જોવા મળી રહી છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના અણસાર છે। જ્યારે તમિલનાડુ અને પુડુચેરીમાં ચેતવણી જારી કરતા શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું તીવ્ર બની રહ્યું છે, જેના કારણે આગામી 48 કલાકમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડશે। તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે। શાળાઓમાં આગામી 2 દિવસ માટે રજાની જાહેરાત કરી છે। બંગાળની ખાડીમાં તીવ્ર દબાણનો વિસ્તાર બની રહ્યો છે, તેમજ વાવાઝોડું નાગપટ્ટિનમ દક્ષિણ પૂર્વથી લગભગ 310 કિલોમીટર, પુડુચેરી દક્ષિણ પૂર્વથી 410 કિલોમીટર અને ચેન્નાઈથી 480 કિલોમીટર દૂર છે। જ્યારે તમિલનાડુમાં નીચાણવાળા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામતીના ધોરણોનું પાલન કરવા કહેવામાં આવ્યું છે। ફેંગલ વાવાઝોડું શ્રીલંકાના દરિયાકાંઠે લગભગ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે, તો આગામી 12 કલાક દરમિયાન ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે, જેથી 30મી નવેમ્બરની સવારની આસપાસ તે તીવ્ર દબાણ વિસ્તાર તરીકે કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચે ઉત્તરીય તમિલનાડુ પુડુચેરીના દરિયાકાંઠાને પાર કરશે। આ સમયગાળા દરમિયાન 50-60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29 અને 30 નવેમ્બરે તમિલનાડુના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેમાં દક્ષિણ આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં 29 નવેમ્બરે ભારે વરસાદની સંભાવના છે। કેરળ, દક્ષિણ કર્ણાટક તેમજ તમિલનાડુ, પુડુચેરીમાં 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। લોકોની મદદ માટે નેવી અને એનડીઆરએફની ટીમ તૈનાત છે। ટીઆર પટ્ટનમ, કરાઈકલમાં સંવેદનશીલ અને નીચાણવાળા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ સાથે જોખમ મૂલ્યાંકન અને સલામતીના પગલાં અંગે ચર્ચા થઈ રહી છે। આ સિસ્ટમને કારણે ભારતના અન્ય વિસ્તારોમાં પણ હવામાન પલટાવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધે તેવી શક્યતા છે। કેટલાક હવામાનના મોડેલો અનુસાર બંગાળની ખાડીમાંથી આગળ વધીને આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પ્રવેશ કરશે, જે બાદ ફરીથી મજબૂત બને તેવી શક્યતા છે।
જો કે વાવાઝોડું કઈ તરફ જશે એ મામલે મોડલો એક નથી અને હવામાન વિભાગે પણ હજી તેનો આગળનો ટ્રેક જારી કર્યો નથી. ગુજરાતના પાડોશી રાજ્ય સુધી તેની અસર થવાની શક્યતા છે. ગુજરાત પર શું થશે અસર? વાવાઝોડું જે ચક્રવાત બની રહ્યું છે ફેંગલ, એની અસર ઉત્તર તામિલનાડુથી પોંડિચેરી વચ્ચે થવાની શક્યતા રહેશે અને 30 નવેમ્બરથી લગભગ તેની અસર થવાની શક્યતા રહેશે. 2 ડિસેમ્બર સુધી તટ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ આ દશામાં આંધ્રપ્રદેશ, દક્ષિણ ભારતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ 4 થી 8 ડિસેમ્બર વચ્ચે ત્યાંની અસરો, જે વાવાઝોડા ફેંકલની અસરો બંગાળ ઉપસાગરમાં થતાં બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે 4 થી 8 ડિસેમ્બર, પરંતુ ત્યાંનો માર્ગ ઓમાન તરફ જવાની શક્યતા રહેશે અને તેના લીધે બંગાળ ઉપસાગરના અસરના લીધે અને અરબ સાગરના ડીપ ડિપ્રેશનના લીધે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં, મુંબઈના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ વિદર્ભના ભાગોમાં કંઈક અસર થવાની રહેશે. સુરત, વલસાડના ભાગોમાં પણ હવામાન પલટો આવશે અને ક્યાંક વરસાદ કે છાંટા થવાની શક્યતા રહેશે અને લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં, લગભગ રાજસ્થાનના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે. હાલ ગુજરાત પર વાવાઝોડાની કોઈ ખાસ અસર જોવા મળશે નહીં. ગુજરાતમાં હાલ વરસાદની કોઈ શક્યતાઓ નથી. ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે. આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડીનો કહેર વધે તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, TV9.